બનાસકાંઠામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાની ધબધબાટી બોલાવી છે। પાલનપુર, ધાનેરા, થરાદ, વાવ, લાખણી સહિત વિસ્તારોમાં વરસાદ થયો તો સારો વરસાદ થતાં ખેડૂતોમાં હેતની હેલી ઊભી થઈ। ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। માલસામાનને પણ મોટું નુકસાન થવાની મુશ્કેલી વધી છે। પાલનપુરથી બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ ગઈ। જાહેર માર્ગ પર જ ઢીચણસમાં પાણી ભરાઈ ગયા તો 10થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે। પાલનપુર શહેરની અંદર ગઈકાલે જે 6 થી 7 ઇંચ જે વરસાદ પડ્યો એમાં પાલનપુર શહેરના મોટા ભાગના વિસ્તારો અત્યારે આપ જોઈ રહ્યા છે જે મહિલા મંડળથી બિચેશ્વર કોલોની વાળો રસ્તો છે, કુંવરમાનો છે, આ જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી, પોલીસના વડા એ લોકો આ શહેરના જે ધારાસભ્ય છે એ પણ અત્યારે ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ નથી। ત્યારે આજે જે વરસાદ પડે એને ધ્યાને લઈ ને નગરપાલિકાના સત્તાધીશોએ, ધારાસભ્યશ્રીએ જોવું જોઈએ કે નગરપાલિકાને ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની નબળી કામગીરીના કારણે અગમચેતી વરસાદ આવે પહેલા જે કાર્યવાહી થવી જોઈએ। બનાસકાંઠામાં 24 કલાકમાં પાલનપુરમાં મેઘમહેર થઈ અને પાલનપુરમાં 24 કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। પાલનપુરના ડેરી રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના ઘર નજીક પાણી ભરાયા। વરસાદી પાણી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને ધારાસભ્યના ઘરથી 100 મીટરનો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ જતા જિલ્લાના વડાઓ જ અટવાયા તેવી સ્થિતિ છે। પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલ્લી પડી ગઈ છે। બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ છે। એવામાં પાલનપુરમાં 24 કલાકમાં વરસાદ 6 ઇંચ વરસ્યો। પાલનપુરના ડીપી વિસ્તારમાં દિવાલ ધરાશયી થઈ। ભારે વરસાદને પગલે માનસરોવર રોડ પર દિવાલ પડી છે। ખુલ્લી જગ્યાની આસપાસ બનાવેલી દિવાલ ધરાશયી થઈ છે। દિવાલ પડવાને કારણે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। તો આ મુદ્દા પર સંવાદદાતા વિક્રમ ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। તેમની સાથે વાત કરીએ। વિક્રમ, બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદની વાત કરીએ, કેવા પ્રકારનો વરસાદ અને સાથે આ વરસાદના કારણે બનાસકાંઠાના કયા એવા વિસ્તારો જે વધારે પ્રભાવિત થયા હોય? જે બનેલી ચોક્કસથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં જે મોડી રાત્રિથી વરસાદની શરૂઆત થઈ તો દક્ષિણ તો સરકારના 8 ઇંચ વરસાદ થઈ તાલુકામાં 6.5 ઇંચ વરસાદ થયો છે। ધાનેરા બીજા કઈ અનેક વિસ્તારમાં વરસાદ વરસાદ ચાલુ થયું છે। સીધા દ્રશ્ય બતાવે પાલનપુરના મુખ્ય મથક બજારમાંથી જે ડેરી રોડમાં મુખ્ય માર્કેટ કરી ઘરકાલ છે કે વાત કરતા રોડ પર જીવન સભા પાણી ભરવા છે પાણી વાહન ચાલક કરે તો વાત કરતા રોડ પર અત્યારે તો બંધ કરી દેવા વાત કરતા કે સોસાયટી જો લડકા વિસ્તારો ત્યાં પાણી ફરી વળ્યું છે કઈ સરકાર પરિસ્થિતિ વાત કરવા તો પાણી છે એ તો ત્યારે મુશ્કેલી દૂર છે વાત કરવા જે વરસાદ પડ્યા ત્યાં નગરપાલિકાની ફોન પર ખુલ્લી લાગે છે કઈ શકે પાલિકાના નીચેના જે વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાય એટલે કે ઘરોમાં પણ પાણી ઘૂસી જાય અને મને જોવા મળી રહી છે। બિલકુલ વિક્રમ, ધન્યવાદ જાણકારી બદલ। તો બનાસકાંઠામાં ખુલ્લી જગ્યાની આસપાસ બનાવેલી દિવાલ ધરાશયી થઈ ગઈ છે। આપ જોઈ શકો છો રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। મૂંગા પશુઓ અટવાઈ ગયા છે આ પાણીમાં। દિવાલ પડવાને કારણે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। પાલનપુરમાં વરસાદી માહોલના કારણે લોકોની હાલાકી વધી છે।
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। પાલનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જેના કારણે સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી। અનેક સ્કૂલો આગળના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા। તો સાથે જ પાલનપુર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાની ટીમ સાથે ધારાસભ્ય અનિકેત ઠાકર પહોંચ્યા છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં પહોંચીને આ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે બાદ પાલનપુરમાં કહી શકાય 6.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જો કે પાલનપુરની વાત કરીએ, પાલનપુર હાલ તો જળબંબાકાર બની ગયું। આપણે સીધા દ્રશ્યો બતાવ્યું। અત્યારે જે પાલનપુર સિટીથી જે ડેરી તરફ જો તો જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ પર અત્યારે ઘૂંટણ સમાન પાણી ભરાય। જો કે વાત કરીએ મુખ્ય માર્ગ હતો અત્યારે હાલ તો બંધ કરી દેવાનો છે વાહન વ્યવહાર। જો કે ઘૂંટણ સમાન પાણી ભરાતા અત્યારે જે બાજુમાં જે પણ સોસાયટી પણ આવી છે એમાં પણ પાણી વળે છે। હું આપણે સીધા દ્રશ્યો બતાવીએ કે આજુબાજુની જે સોસાયટી છે ત્યાં પણ પાણી વળે છે। એટલે કહી શકાતા જે મુખ્ય માર્ગ પર અહીંયા વહીવટી તંત્ર એટલે કે કલેક્ટર, ધારાસભ્ય સહિત એસપી વાળા સહિતના વિસ્તારમાં રહે છે। કહી શકાય એ પણ અત્યારે તો ઘરની બહાર નીકળી શકે એવી પરિસ્થિતિ બની છે। એટલે કહી શકાય અત્યારે તો આ વિસ્તારમાં ઘૂંટણ સમાન પાણી ભરતા સ્થાનિકો પણ અટવાયા છે। વિક્રમ ઠાકોર, TV 13 નાગતી ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠામાં મોડી રાતથી વરસાદ છે અને જિલ્લામાં મોડી રાતથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। પાલનપુર, ધાનેરા, થરાદ, વાવ, લાખણી સહિત વિસ્તારોમાં વરસાદ છે તો સારો વરસાદ થતાં જ ખેડૂતોમાં હેતની હેલી છે। ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। માલ સામાનને પણ મોટું નુકસાન થવાની ભીતિ છે। પાલનપુરથી બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઈ ગઈ। જાહેર માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા તો 10થી વધુ ગામોને જોડતો માર્ગ બંધ થઈ ગયો। બનાસકાંઠા જિલ્લામાં જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે બાદ ગત મોડી રાત્રે વરસાદની શરૂઆત થઈ હતી। જો કે વરસાદની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, ધાનેરા, ડીસા સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। જો કે વાત કરીએ તો વડગામમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જો કે પાલનપુરની વાત કરીએ, પાલનપુરમાં પણ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। જો કે આ 6.5 ઇંચ જેટલો વરસાદ વરસતા પાલનપુર હાલ તો બંબાકાર બની છે। જો હું આપણે સીધા દ્રશ્ય બતાવીએ જે પાલનપુરના મુખ્ય બજારમાંથી જે જોડતો ધન્યવાદ ચોકડીનો જે રસ્તો છે આ રસ્તા પર હાલ તો ઘૂંટણ સમાન પાણી ભરાય। જો કે વાત કરીએ તો જે વાહન ચાલકો ઘણા પણ અટવાયા છે। આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો આ રસ્તા પર હાલ તો ઘૂંટણ સમાન પાણી ભરાય। જો કે પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમાન પાણી ભરાતા હાલ તો લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે। વાત કરવામાં આવે તો નગરપાલિકાની હાલ તો બેદરકારી હાલ તો અનેક સામે આવી રહી છે પાણીને લઈને। વિક્રમ ઠાકોર, TV 13 નાગતી ગુજરાતી, બનાસકાંઠા।